નમસ્કાર ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું ફરી એકવાર હૃદયથી સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો સનાતન મંદિર. ભક્તો, આજનો વિષય થોડો ગંભીર છે પણ ખૂબ જરૂરી પણ છે, કારણ કે શાસ્ત્રો આપણને ફક્ત પૂજા પાઠ નથી શીખવતા પરંતુ જીવનની મર્યાદા, ઘરની શુદ્ધિ અને મનની સુરક્ષા પણ બતાવે છે. આપણા સનાતન ધર્મમાં ગરુડ પુરાણને એવો ગ્રંથ માનવામાં આવ્યો છે જેમાં માણસના જન્મથી લઈને મૃત્યુ સુધી અને મૃત્યુ પછીની યાત્રા સુધીના અનેક રહસ્યો, સંકેતો અને નિયમો વિગતવાર વર્ણવ્યા છે. ભક્તો, ગરુડ પુરાણના પ્રેતકલ્પમાં ભગવાન શ્રી હરિએ ગરુડજીને જણાવ્યું છે કે મૃત્યુની નજીક કયા સંકેતો મળે છે, મૃત્યુ પછી જીવ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે, યમલોકની પ્રક્રિયા શું છે અને કયા કર્મોના કારણે જીવને પીડા ભોગવવી પડે છે. એ જ પ્રસંગમાં ઘર પરિવારના વાતાવરણ પર પણ વાત આવે છે કે જ્યારે ઘરમાં અશુદ્ધિ, અધર્મ કે ખૂબ વધારે નકારાત્મકતા ફેલાય છે તો માણસના મનમાં ડર, અશાંતિ અને વિચિત્ર અનુભવો વધવા લાગે છે. મિત્રો, ઘણા લોકો કેટલીક ઘટનાઓને બસ સંજોગ કહીને ટાળી દે છે. પણ શાસ્ત્રો કહે છે કે સંકેતોને સમજો પણ ડરમાં ના જીવો, કારણ કે ડર માણસની બુદ્ધિને હણી લે છે અને ખોટા નિર્ણયો કરાવે છે. એટલે આજે આપણે ગરુડ પુરાણના સંદર્ભથી એ સંકેતોની ચર્ચા કરીશું જે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા પર દેખાઈ શકે છે. સપનાઓના માધ્યમથી, કુદરતના માધ્યમથી અને પશુ પક્ષીઓના માધ્યમથી અને સાથે જ આવા સમયે શું સાત્વિક ઉપાયો કરવા જોઈએ એ પણ સમજીશું. ભક્તો, સૌથી પહેલા એક વાત મનમાં સ્પષ્ટ રાખો. ભગવાનનું નામ, સાચું વર્તન અને ચોખ્ખું જીવન જીવવું એ સૌથી મોટું કવચ છે. કોઈ પણ નકારાત્મકતા ત્યાં ટકી નથી શકતી જ્યાં રોજ પૂજા, જપ અને પવિત્રતા રહેતી હોય. એટલે ચર્ચાનો હેતુ ડરાવવાનો નહીં પરંતુ સાવધાન કરવાનો અને સાચી દિશા આપવાનો છે. ભક્તો, ગરુડ પુરાણમાં આવે છે કે એકવાર પક્ષીરાજ ગરુડજીએ ભગવાન શ્રી હરિને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, કોના ઘરમાં દેવતાઓ રાજી થઈને રહે છે અને કોના ઘરમાં અશુભ શક્તિઓ ખેંચાઈ આવે છે? શું એવા કોઈ સંકેત છે જેનાથી માણસ સમય રહેતા સમજી શકે કે તેના ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે? ત્યારે ભગવાન શ્રી હરિએ ગરુડજીને અનેક રહસ્યમય વાતો જણાવી જેનો સાર અમે આજે તમારી સામે રજૂ કરીશું. ભક્તો, શાસ્ત્રનો સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે. જ્યાં લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં પવિત્રતા, મહેનત, મર્યાદા અને સદાચાર રહે છે. અને જ્યાં ઘરમાં સતત કલેશ, અપવિત્રતા, ખરાબ વર્તન અને ભગવાનથી વિમુખતા વધે છે, ત્યાં ગરીબી, તણાવ, ડર અને અસ્થિરતા પ્રવેશવા લાગે છે. આ બધું ફક્ત બહારનું નથી હોતું. ઘણીવાર આ મન અને પરિવારના સ્વભાવમાં પણ ઉતરી જાય છે. ભક્તો, હવે પ્રશ્ન થાય છે કે ઘરમાં આવી નકારાત્મકતા આવે છે જ શા માટે? ગરુડ પુરાણની ભાષામાં કહેવાયું છે કે જેમ બધા જીવોને ખોરાક જોઈએ તેમ પ્રેત યોનિની કલ્પનામાં પણ ખોરાકનું વર્ણન મળે છે. પણ આનો એક વ્યવહારિક અર્થ પણ છે. જ્યાં ગંદકી, દુર્ગંધ, વાસીપણું અને અસંયમ હોય છે, ત્યાં વાતાવરણ ભારે થઈ જાય છે અને ભારે વાતાવરણ મનને તોડે છે, ઊંઘ બગાડે છે, ગુસ્સો વધારે છે અને પછી ઘરની શાંતિ ચાલી જાય છે. ભક્તો, એટલે જ શાસ્ત્રો વારંવાર સ્વચ્છતાની વાત કરે છે. ઘરમાં બહુવાર સુધી વાસી ભોજન રાખવું, રસોઈ અને પાણીની જગ્યાએ ગંદકી રાખવી, જરૂર વગર ઘરમાં થૂંકવું, આમતેમ કચરો કરવો અને સ્નાન ધ્યાનનો અભાવ, આ બધી વાતો વાતાવરણને બગાડે છે. સાથે જ ઘરની અંદર જ મળમૂત્ર વગેરેનો ત્યાગ કરવો કે તેને બરાબર સાફ ન કરવું, તેનાથી પણ નકારાત્મકતા વધે છે. ભક્તો, શાસ્ત્રો એમ પણ કહે છે કે જે ઘરમાં નિયમિત વ્રત ઉપવાસ, પૂજા પાઠ કે ઓછામાં ઓછું ભગવાનના નામનું સ્મરણ નથી થતું અને જ્યાં દિનચર્યા પૂરી રીતે ભોગ વિલાસ અને આળસમાં ડૂબી જાય છે, ત્યાં મનનું તેજ ઘટવા લાગે છે. જ્યારે તેજ ઘટે છે ત્યારે નાની નાની વાતો પર ઝઘડા, શંકા અને ડર વધે છે. ભક્તો,
અમુક વર્તન ખાસ કરીને ઘરની શાંતિને ખાઈ જાય છે, જેમ કે સ્ત્રી પુરુષનું એકબીજાનું અપમાન કરવું, વડીલોનો તિરસ્કાર કરવો, બીજા સંબંધોમાં મોહ રાખવો, ગુસ્સો અને કડવી વાણી બોલવી, નશો કરવો, ખોટું બોલવું અને હિંસા કરવી. શાસ્ત્રની દ્રષ્ટિએ આ બધું ઘરના દેવતાને દૂર કરે છે. એટલે કે ઘરની સાત્વિકતા ઘટે છે અને જ્યારે સાત્વિકતા ઘટે છે ત્યારે નકારાત્મકતાને જગ્યા મળી જાય છે. ભક્તો, હવે આવીએ એ સંકેતો પર જેની ચર્ચા ગ્રંથોમાં મળે છે. ગરુડ પુરાણના વર્ણનોમાં સપનાઓને પણ સંકેત રૂપે જોવામાં આવ્યા છે. ક્યારેક મરી ગયેલા સ્વજન કે પૂર્વજોની સ્થિતિનો સંકેત પણ સપનાઓથી સમજાવ્યો છે. પણ અહીં પણ ધ્યાન રહે કે દરેક સપનાને છેલ્લું સત્ય માનીને ગભરાઈ જવું યોગ્ય નથી. ઘણીવાર તણાવ, બીમારી કે અનિયમિત ઊંઘના કારણે પણ ડરામણા સપના આવે છે. તેમ છતાં જો એક જ પ્રકારના સપના વારંવાર આવે અને ઘરમાં કલેશ, રોગ કે નુકસાન પણ વધી રહ્યું હોય તો ચેતી જવું જોઈએ. ભક્તો, જો સપનામાં ઘોડો, હાથી, બળદ જેવા પ્રાણીઓ વિચિત્ર રૂપમાં દેખાય અથવા ગુસ્સો કરીને હુમલો કરતા લાગે, જો તમે તમારી જાતને બેડીઓમાં બંધાયેલી અનુભવો, જો સપનામાં તમારા પૂર્વજો ખૂબ જ મેલા કપડામાં દેખાય, ઉદાસ હોય કે ભૂખ તરસથી વ્યાકુળ લાગતા હોય, તો શાસ્ત્રની દ્રષ્ટિએ આ સંકેત માનવામાં આવ્યો છે કે પિતૃ શાંતિની જરૂર છે. ભક્તો, અમુક લોકો એવું પણ કહે છે કે સૂઈને ઉઠ્યા પછી પથારીની હાલત વિચિત્ર લાગે છે, જાણે શરીર અજાણતામાં બીજી દિશામાં થઈ ગયું હોય. આ વાત ક્યારેક શારીરિક કારણોથી પણ બને છે. પણ જો આ વારંવાર થાય અને સાથે માનસિક ગભરાટ વધી રહ્યો હોય તો તમારી દિનચર્યા સુધારો, ઘરની શુદ્ધિ રાખો અને નામ સ્મરણ વધારો. ભક્તો, જો સપનામાં કોઈ પશુ પક્ષી માણસની ભાષામાં બોલતું દેખાય કે વારંવાર ચોરી, ભાગવું, અંધારું, સ્મશાન, ડર અને પીછો કરવામાં આવે એવા દ્રશ્યો આવે, તો શાસ્ત્ર મુજબ આ સંકેત માનવામાં આવ્યો છે કે ઘરના વાતાવરણમાં ભારેપણું વધી રહ્યું છે. આવા સમયે ડરવાને બદલે સાત્વિક ઉપાયો તરફ વળવું જોઈએ. ભક્તો, હવે અમુક સંકેતો ઘરની અંદરના વ્યવહાર અને ઘટનાઓથી પણ સમજી શકાય છે. જેમ કે ઘરમાં કારણ વગર સતત કલેશ થવો, પૈસા આવતાની સાથે જ અચાનક કોઈને કોઈ મુસીબતમાં વપરાઈ જવા, પરિવારના સભ્યોનું વારંવાર બીમાર પડવું, બાળકોનું ડરી જવું, ઊંઘ ઉડી જવી, ઘરમાં પૂજા સ્થાન પ્રત્યે રુચિ ન રહેવી અને નાની વાતોમાં અપમાન કે ગુસ્સો આવી જવો. ભક્તો, કેટલાક લોકો એમ પણ માને છે કે ઘરમાં ચામાચીડિયાનું વારંવાર આવવું કે ગીધનું ઘરની આસપાસ બેસવું અશુભ સંકેત હોઈ શકે છે. પણ વ્યવહારિક દ્રષ્ટિએ તમે પહેલા કારણ જુઓ, જેમ કે રોશની, ખુલ્લી બારી, ભોજનની સુગંધ કે આસપાસનું વાતાવરણ. તેમ છતાં જો આવા સંકેતોની સાથે ઘરમાં ખૂબ અશાંતિ પણ વધે તો શુદ્ધિ અને સાધના વધારવી હિતાવહ છે. ભક્તો, એક બીજા સંકેતની ચર્ચા પણ મળે છે. જો ઘરમાં કરોળિયાના જાળા વારંવાર બનતા રહે અને સફાઈ કર્યા પછી પણ ઘર અસ્તવ્યસ્ત અને ભારે જ લાગે, આનો આધ્યાત્મિક સંકેત એ જ છે કે ઘરમાં આળસ, અવ્યવસ્થા અને બેદરકારી વધી રહી છે. અને આ જ વાતો આગળ જતા દુર્ભાગ્યનું કારણ બને છે. એટલે આને સંકેત માનીને ઘરની વ્યવસ્થા, સ્વચ્છતા અને નિયમિતતા વધારો. ભક્તો, હવે અહીં એક મહત્વની વાત સાંભળો. જો મનમાં એ વાત બેસી જાય કે મારા ઘરમાં કંઈક થઈ ગયું છે અને તમે દિવસ રાત ડરમાં જીવો તો એ ડર જ સૌથી મોટું નુકસાન કરી દે છે. શાસ્ત્રો કહે છે કે જે ઈશ્વરના શરણે આવી ગયો તેને કોઈ નકારાત્મક શક્તિ સ્પર્શ નથી કરી શકતી કારણ કે ભગવાનના નામમાં જ અપાર બળ છે. એટલે પહેલો ઉપાય છે ડરનો ત્યાગ અને ભક્તિનો આશરો. ભક્તો, ગરુડ પુરાણના સંદર્ભમાં અને સામાન્ય ધર્મના માર્ગમાં અમુક ઉપાયો બતાવ્યા છે, જેનો હેતુ ઘરની શુદ્ધિ, મનની સ્થિરતા અને પિતૃ શાંતિ છે. તમે આમાંથી તમારી શક્તિ અને પરંપરા મુજબ અપનાવો.
રોજ નાહ્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછું 11 કે 108 વાર ભગવાનનું નામ જપો. હરે કૃષ્ણ કે રામ નામ અથવા તમારા ઇષ્ટદેવનું નામ નિયમિતતા સૌથી મોટી વાત છે. તુલસીના પાન સાથે ગંગાજળ કે ચોખ્ખા પાણીનો હળવો છંટકાવ ઘરમાં કરો. ખાસ કરીને પૂજા સ્થાન, રસોઈ અને મુખ્ય દરવાજાની પાસે. વાસી ભોજન ઘરમાં ન રાખો. રસોડું સાફ રાખો. રાત્રે એઠવાડાવાળા વાસણો વધારે વાર સુધી ન છોડો અને ઘરમાં થૂંકવાની આદત હોય તો તરત છોડી દો. જો મન વારંવાર પિતૃઓની ચિંતામાં રહેતું હોય તો અમાસ કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ, બ્રાહ્મણ ભોજન, દાન, ગાયની સેવા અને જરૂરિયાતમંદને અન્નદાન કરો. આ શાસ્ત્ર સંમત અને અત્યંત કલ્યાણકારી છે. શક્ય હોય તો યોગ્ય આચાર્ય કે પંડિતની સલાહ લઈને ગરુડ પુરાણ, ભાગવત કે રામાયણનો પાઠ કરાવો પણ ધ્યાન રહે. આ બધું શ્રદ્ધાથી થવું જોઈએ, ડર અને દેખાડાથી નહીં. જો ઘરમાં કોઈ સભ્યને ખૂબ ગભરાટ થતો હોય, ઊંઘની સમસ્યા હોય કે સતત ડરામણા સપના આવતા હોય તો આધ્યાત્મિક ઉપાયોની સાથે સાથે ડોક્ટરની સલાહ લેવામાં પણ સંકોચ ન કરો. ધર્મ અને સારવાર બંને પોતાની જગ્યાએ મદદરૂપ છે. ભક્તો, ઘણીવાર આપણે બહારની શક્તિ શોધતા હોઈએ છીએ, પણ સાચું કારણ આપણી અંદરની બેદરકારી, ગુસ્સો, વાણીની કડવાશ અને જીવનની અનિયમિતતા હોય છે. જ્યારે આપણે ઉઠવા બેસવાનું, ખાવા પીવાનું અને બોલવા ચાલવાનું શુદ્ધ કરી લઈએ છીએ તો ઘણી બધી સમસ્યાઓ આપોઆપ શાંત થવા લાગે છે. અને જ્યારે ઘરમાં સત્સંગ, ભજન અને પ્રભુનું સ્મરણ વધે છે તો ઘરની હવા સુદ્ધા બદલાઈ જાય છે. ભક્તો, એટલે જો તમને ઉપર જણાવેલા સંકેતોમાંથી કોઈ અનુભવ થાય તો ગભરાશો નહીં. સૌથી પહેલા ઘરની સફાઈ, દિનચર્યા અને સંબંધોની મર્યાદા સુધારો. નિયમિત પૂજા, નામ જપ અને દાનને જીવનનો હિસ્સો બનાવો. પિતૃઓ પ્રત્યે આદર રાખો. એમના માટે પ્રાર્થના કરો અને એમના નામે કોઈ જરૂરિયાતમંદની મદદ કરી દો. આ ઉપાય ખૂબ શાંતિ આપે છે. ભક્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને કોમેન્ટમાં લખીને જણાવો કે તમે કયા વિષયો પર આગળ વિડીયો ઈચ્છો છો. પિતૃ શાંતિ, ગૃહ શુદ્ધિ, સપનાઓના અર્થ કે ગરુડ પુરાણના અન્ય પ્રસંગ. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રોની સાથે શેર કરો અને અમારી ચેનલ સનાતન મંદિરને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી પ્રભુનું નામ લેતા રહો અને ઘરમાં શાંતિ જાળવો.